ખનીજ માફિયાઓનો આતંક કેટલો ફેલાયેલો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ ધરબાયેલી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી, ચોટીલા, હળવદ, સાયલા આ પંથકમાં કાર્બોસેલ અને કોલસો સહિતના ખનીજો તથા વઢવાણ અને ધ્રાંગધ્રામાં પથ્થરોનો અમૂલ્ય ભંડાર છે અને આ કુદરતી સંપત્તિની સુરેન્દ્રનગરના જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં ભારે માંગ છે। ત્યારે આ સ્થળો પર સરકારે વિવિધ લીઝો આપી છે। લીઝ ધારકોને ખનીજનું ખનન અને વહન કરવાની છૂટ આપી, પરંતુ અમુક બેફામ બનેલા લીઝ ધારકો પોતાની લીઝની જમીન ઉપરાંત આજુબાજુની જગ્યા પરથી મોટા પાયે ખોદકામ કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે। આજકાલની વાત નથી, ઘણા સમયથી આ પ્રકારની ફરિયાદો સામે આવે છે। ઘણા સમયથી એના પર કાર્યવાહી કરવામાં આવે છે। ક્યાંક ચીપને લઈને વાત હોય, ક્યાંક તંત્રની પાછળ આવા માફિયાઓ પડે છે। આ બધા જ સમાચાર આપણે સૌ કોઈ સાંભળીએ છીએ। આ ઉપરાંત અમુક સ્થળોએ તો ક્યાંક સરકારી રોયલ્ટી પાસ કે પરમિટ વગર જ રેતી, કાર્બોસેલ, પથ્થર સહિતના ખનીજોની હેરાફેરી થતી પણ જોવા મળે છે। ખાણ ખનીજ વિભાગના વિવિધ સ્થળો પર દરોડા કરવામાં આવે છે, પરંતુ દરોડાની જાણે કે લીઝ ધારકોને અગાઉથી જ જાણકારી મળી જતી હોય એમ લીઝના સ્થળે માત્ર સામાન જ મળી આવે છે। તંત્રના હાથે કોઈ કામ કરતા મજૂરો કે લીઝ ધારકો ભાગ્યે જ ઝડપાતા હોય છે, પરંતુ અહીં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જેની અગાઉ અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, ક્યાંક કાર્યવાહી પણ કરવામાં આવી, પરંતુ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। વધુ એક રજૂઆત સામે આવી અને આ વખતે ખનીજ ચોરી સામે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ કે જેઓ મેદાને ઉતર્યા છે, એમણે કહ્યું કે જો સરકાર ખનીજ ચોરી નહીં અટકાવે તો અમે આંદોલન કરીશું। સાબરમતી, હાથમતી અને હરણાવ નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે એમણે મુખ્યમંત્રી સુધી આ વાતને લઈને રજૂઆત કરી છે। મોયદ પિલુન્દ્રા ગામમાંથી રોજના 150 ટ્રક રેતીની ચોરી થતો હોવાનો દીપસિંહ રાઠોડે દાવો કર્યો છે। રેતીની ચોરી એક તરફ કુદરતી સંપત્તિને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ લોકોના જીવ પર પણ ક્યાંક આ મુસીબત આવી છે, કારણ કે જે ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે એમાં કેટલાય લોકોના જીવ જાય છે। ખનીજ વિભાગ અને પોલીસની મિલીભગતથી આખો ખેલ ચાલતો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે, તો આરટીઓ વાળા હપ્તા લેતા હોવાનો દીપસિંહ રાઠોડે ગંભીર આરોપ લગાવ્યો અને ગામના આગેવાનોની રજૂઆત તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા હોવાના પણ આરોપથી ખળભળાટ મચ્યો છે। એમણે કહ્યું કે ઓવરલોડ ડમ્પરના કારણે છાશવારે અકસ્માત થાય છે, લોકોના જીવ જાય છે। અનેક વખત રજૂઆત તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં। નદીઓમાંથી 75% જેટલી રેતીની ચોરી તો થઈ ચૂકી છે, હવે શેની રાહ જોવામાં આવી રહી છે? ત્યારે હવે જો સરકારી કાર્યવાહી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। જળ જમીન આ સંપદાને મોટા પ્રમાણમાં નુકસાન ખનીજ માફિયાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે અને એમ છતાં આજ દિન સુધી તંત્ર કેમ ચૂપ છે? કોઈ ઠોસ કાર્યવાહી કેમ નહીં? સબ ભૂમિ ખનીજ માફિયાઓ કી આ પ્રકારની ત્યાંની પરિસ્થિતિ છે, તો એમાં બે રોકટોક પણે કામગીરી કેમ ચાલી રહી છે? ત્યાં કોઈ રોકટોક કેમ નથી કરવામાં આવતી? સવાલની સાથે આજનું મહામંથનનો આ બીજો મુદ્દો કે યમદૂત બનેલા આ ખનન માફિયાના ડમ્પરોથી ક્યારે મુક્તિ મળશે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે યમદૂત બનતા ખનન માફિયાઓના ડમ્પરોથી લોકોને ક્યારે મુક્તિ, લોકોના જીવ ક્યારે જતા અટકશે અને કુદરતી સંપદાને નુકસાન ક્યારે પહોંચતું અટકશે? રેતી ખનન કરતા માફિયાઓની સામે ખાણ ખનીજ વિભાગ મૌન કેમ છે? ખનન કરતા ડમ્પરોના કારણે લોકોના જીવ જાય છે, તેમ છતાં કોઈ એક કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કોઈ એક્શન કેમ નહીં? પ્રકૃતિના આટલા દુશ્મનો બેઠા છે, તો પછી એ દુશ્મનોને છાવરનારા કોણ છે? સવાલ એ પણ કે અધિકારીઓના મોં અને માફિયાઓની સામે સિવાય કેમ જાય છે? અનેક સવાલો જેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં। ત્યારે સાબરકાંઠાની આ પરિસ્થિતિ છે, બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ કે જેઓ મેદાને ઉતર્યા છે, એમણે સરકારને કહ્યું કે યોગ્ય કાર્યવાહી કરો, ખનીજ ચોરી જો નહીં અટકે તો અમે આંદોલન કરીશું, કારણ કે નદીઓમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને અટકાવવી ખૂબ જરૂરી છે। મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે। આ સિવાય તેમણે શું કહ્યું એકવાર એ પણ સાંભળી લઈએ। પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે। સરકારને માનનીય મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે, તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે? અને આને હવાલે કોણ ગરીબોના માટે?
તો આપે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ, બહાર કરવા જોઈએ. જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવે તો ગોધી ચીધા હશે અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું. પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઉભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતો. એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ, પોલીસ અને ખાન ખનીજ પોલીસ ચાર લોકો ભરેલા છે. 4 લોકો આપતા ઉઘરાવ મોટા માટે પરિસ્થિતિ આવી છે. તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી વિનંતી છે. તો આના પર ખરેખર પગલા લેવા જોઈએ. પૂર્વ સાંસદ કે જેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો પગલા નહીં લેવામાં આવે તો પછી આંદોલન પણ કરવામાં આવશે અને પછી કહેતા નહીં. ત્યારે મહામંથનમાં ચર્ચા કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી જોડાયા છે, નેતા કોંગ્રેસ નાનજીભાઈ દેસાઈ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને સરપંચ દેરોલ વાઘેલાના કે રાજેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રાજેન્દ્રભાઈ મારે આપનાથી કરવી છે. બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, બે રોકટોક ખનીજ ચોરી થઈ રહી છે અને 70% આસપાસ આ કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. હાલની ત્યાંની પરિસ્થિતિ શું, આપ શું કહેશો રાજેન્દ્રભાઈ? વીટીવી અને મીડિયાના માધ્યમથી હું આપ સૌ સરકારશ્રીની રજૂઆત એક જ છે કે સાબરકાંઠા જિલ્લાની અંદરથી પસાર થતી હરણાવ, કૌસંબી, સાબરમતી, હાથમતી જેવી નદીઓ જે છે તેની અંદર બેફામ રેતી ચોરી, પથ્થરની ચોરી થાય છે અને ગ્રેવલની પણ ચોરી થાય છે. જે વારંવાર મહેસૂલ વિભાગ, માઇનિંગ વિભાગ, આરટીઓ વિભાગ, પોલીસ તંત્ર બધાને રજૂઆત કરવા છતાં કોઈ આ મુદ્દા ઉપર ધ્યાન લેતા નથી. અને આ જે ગાડીઓ ભરીને જાય છે તે બધા જ લોકો ઓવરલોડ, કોઈ રોયલ્ટી હોય, કોઈ રોયલ્ટી ના પણ હોય, ગામડાના લોકોને વારંવાર તકલીફ પડતી હોય છે. એક્સિડન્ટના બનાવો પણ ખૂબ જ બને છે. જેથી આપ મીડિયાના માધ્યમથી અમારે એક જ રજૂઆત છે કે સરકારશ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી સાહેબ જોડે પણ આ વિભાગ છે, તો આપ સાહેબશ્રીને એક જ વિનંતી કરું છું કે અમારે ગામડાના પબ્લિકનું, પ્રજાનું આપ ધ્યાન આપો અને અમારે શાંતિથી જીવન જીવી શકે. કારણ કે અમારા વિસ્તારની નદીઓમાંથી જે માઇનિંગ ચોરી થાય છે, જે બીજા રાજ્યની અંદર સપ્લાય થાય છે, લાખો ટન, હજારો ટન જે રોજના ડમ્પરો ભરાઈને જાય છે. હું બોર્ડરના વિસ્તારમાં રહું છું, અહીંયાથી ડાયરેક્ટ રાણીસાણીથી ખેરવાડા બાજુ ગાડીઓને સપ્લાય થતો હોય છે અને જે બિલકુલ રોયલ્ટી ચોરી છે, જેની અંદર કોઈ પાસ નથી હોતા. રાજેન્દ્રભાઈ, મારે આપની પાસેથી એ જાણવું છે કે આ પરિસ્થિતિ કેટલા વર્ષોથી છે, અંદાજે કેટલા સમયથી, અને આપના દ્વારા કેટલી વખત રજૂઆત કરવામાં આવી અને શું કોઈ કાર્યવાહી કરવામાં આવી? પરિસ્થિતિ વધારે નહીં કહેતા, હું 10-15 વર્ષથી તો કહું જ છું કે 10 વર્ષથી તો આ પરિસ્થિતિ કન્ટિન્યુ છે અને વારંવાર રજૂઆતો કરી છે, રેડ પણ કરે છે. રેડ કરવામાં મળતિયાઓના સાધનો પકડાતા નથી અને નાના નાના માણસો જે છે, જે ટ્રેક્ટર લઈને જતા હોય છે, એમના સાધનોને દંડ કરવામાં આવે છે. ઓકે, ઠીક છે. નાગજીભાઈ, આ પ્રકારની પરિસ્થિતિ છે, બેફામ ખનન ચોરી કરવામાં આવી રહી છે અને રાજેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં 10 થી 15 વર્ષથી આશરે આ પ્રકારનો ધંધો અહીંયા ધમધમી રહ્યો છે, એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી ગઈ છે. હવે ખુદ સાંસદ મેદાને ઉતર્યા છે, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી. શું કહેશો આપ? જો સાંસદ દીપસિંહ રાઠોડે જે વાત કરી એ માનવતાની દ્રષ્ટિથી અને એક નૈતિક સારા વ્યક્તિ તરીકેની હું માનું છું કે સારી વાત કરી એમને, અને એ બી ભાજપના પૂર્વ સાંસદ હોવા છતાંય એમણે આ વાતને ઉજાગર કરી એટલે વ્યક્તિ તરીકે હું એમના ખૂબ વખાણ કરું છું. પણ એમને એક વાત કરી કે હું આંદોલન કરીશ, એ મને ગળે નથી ઉતરતું. કેમ કે એમને કમલમમાંથી ફોન આવી જશે કે આંદોલન નથી કરવાનું. આ સ્પષ્ટ વસ્તુ છે. એમની લાગણી હશે, વડીલ છે, સારી વાત કરી, એમને પોતાની પાર્ટીના પર ઉપર જઈને વાત કરી એમને કે ભાઈ હું આંદોલન કરીશ. ભગવાન કરે ને આંદોલન કરે તો બહુ સારી બાબત છે, પણ કમલમથી એવો ફોન આવશે કે તમારે આંદોલન નથી કરવાનું. છેલ્લા અઠવાડિયામાં તમે રાધાબેન જુઓ, જે આપણે 100 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું અને મંત્રીશ્રીના દીકરાઓએ કર્યું. હવે હું મંત્રીઓને મારા દીકરા, મારી યોજના, મારી સરકારની યોજનામાં 100 કરોડનું કૌભાંડ કરે હું ના જાણતા હું, એ રાધાબેન મને તો ગળે નથી ઉતરતું અને વીટીવીના દર્શકોને નહીં ઉતરતું હોય. છતાંય અઠવાડિયામાં જુઓ તમે, મંત્રી જેલમાં નથી ગયા, દીકરા ગયા છે અને દીકરા 100 કરોડમાં ગયા તો ગયા, પણ જે રીતે નાના નાના ગુનાઓમાં જે રીતે પોલીસ દંડા પછાડે છે કે તંત્ર અને ગૃહમંત્રી જે રીતે વાતો કરે છે, મુખ્યમંત્રી બુલડોઝર ક્યાંક લઈને ઉપડી જાય છે, કેમ આ 100 કરોડના કૌભાંડમાં બુલડોઝર બી નથી જતું
મંત્રીશ્રી જેલમાં નથી જતા, કશું જ નહીં. એટલે જે આપણે આજે ખનીજ માફિયાઓની વાત કરીએ છીએ તો એનો બી છેડો હું ખાતરીપૂર્વક કહું છું કે ગાંધીનગર કમલમ સુધી જ આવે. આ મુવમેન્ટને ખરેખર પાયાની સમજીને દીપસિંહ રાઠોડને હું આજે પણ એક કોંગ્રેસના આગેવાન તરીકે કહું છું કે આંદોલન કરવું જોઈએ એમને જે બોલ્યા છે એ પ્રમાણે. પણ મને વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે અને એના જે મેળાવડા છે અને જેની સાથે સાંઠગાંઠવાળા મોટા લોકો છે એના કારણે આ આંદોલન ના થઈ શકે. ચોક્કસપણે કોંગ્રેસ પક્ષ અમારા શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા વાતને ધ્યાન ઉપર લેશે આપના માધ્યમથી કહું છું. પણ દીપસિંહ જો નીકળે અને દીપસિંહ આજે ઉઠાવ્યો એટલે મેં અમને વિપક્ષમાં હોવા છતાં અભિનંદન એટલા આપ્યા કે ભાજપના સાંસદે આ પ્રશ્ન ઉઠાવ્યો, બહુ સારી બાબત છે. પણ મને 100% આશા છે કે કાલે એમને કમલમમાંથી ફોન આવશે કે તમારે આંદોલન નથી કરવું. એટલે ભવિષ્યમાં શું થવાનું છે નાગજીભાઈ, આપણે એ વસ્તુ તો ના જ કહી શકીએ. સંજીવભાઈ, હવે આપની પાસે જે પ્રકારની આ પરિસ્થિતિ ખનીજ ચોરી થઈ રહી છે, બીજી તરફ તેમના દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવી છે, પૂર્વ સાંસદ આ મુદ્દો એમણે ઉઠાવ્યો છે અને રજૂઆત જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી આંદોલન પણ કરવામાં આવશે અને એમ પણ કહ્યું છે કે પછી કહેતા નહીં કે આગળ જણાવ્યું નહોતું. આપની પ્રતિક્રિયા પણ સંજીવભાઈ સાથે આપી દેજો અને આ વાતનો જવાબ પણ. રાધાબેન, હું વડીલ દીપસિંહ રાઠોડજીને અભિનંદન પાઠવું છું અને ખાસ એ વાત પણ હું આ તબક્કે કરવા માંગુ છું કે અહીંયા બધા મિત્રોએ એડમિટ પણ કર્યું છે કે ભાઈ રેડ પડે છે તો, અને દીપસિંહજી એવું પણ કહે છે કે ભાઈ ગેરકાયદેસર ખનન થાય છે. હવે આ વિષય પણ એક સંશોધનનો વિષય છે. હું કોઈનો બચાવ નથી કરતો, પરંતુ બંને પક્ષે મારી વાત મૂકું છું. ભાઈ દીપસિંહ પણ સાચા હશે અને જે લોકો રેતીનું ખનન કરે છે તો એમણે એમના કોન્ટ્રાક્ટ આધારિત કે એમની પરમિટ આધારિત એ લોકો કાર્ય કરે છે કે કેમ એ પણ જોવું રહ્યું. એટલે આ બંને વિષય છે અને મારા નેતા કોંગ્રેસના ખૂબ ગાય વગાડીને કહે છે તો હું તો કહું છું કે ભાઈ તમે જ શરૂઆત કરો પહેલા. દીપસિંહભાઈ પણ જોડાશે અને સાચું હશે તો અમે પણ બધા જોડાઈશું અને અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. એટલે વિષય તપાસનો પણ છે. ભાઈ રાજેન્દ્રએ પણ કહ્યું કે રેડ પણ પડે છે અને આમ તો પકડાય પણ છે અને નથી પણ પકડાતું. તો આ બધો વિષય જે આખો છે એ થોડો તપાસનો પણ વિષય છે. પરંતુ દીપસિંહભાઈ એ સિનિયર પૂર્વ સાંસદ છે તો એમની વાતને માનીને આ વિષયમાં ઘટતું થવું જોઈએ એવી એક મારી પ્રતિક્રિયા છે અને ખનન ન જ થવું જોઈએ એ પણ મારી ચોક્કસ પ્રમાણે મારી લાગણી છે. એટલે આ બધા વિષયો થોડાક જોય અને તોના છે, પરંતુ આ દિશામાં ત્યાંના સ્થાનિક સાંસદો, ત્યાંના અત્યારેના હાલના સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક સરપંચોએ પણ એકઠા થઈ અને આ બાબતની તપાસ કરવી જોઈએ. અને સાથે હું તો કહું છું કે આની રાજેન્દ્રભાઈ જો એ ગામના સરપંચ હોય ને તો આની તમે વિડીયોગ્રાફી કરાવો, એક એવા પુરાવા બનાવો કે જે વિડીયોગ્રાફી કરીને માનનીય ભૂપેન્દ્રભાઈ શ્રી સાથે આ બાબતની ચર્ચા કરી શકાય. અને જો તમે વિડીયોગ્રાફી કરશો તો મીડિયામાં પણ આપી શકો એમ છો. એટલે પોલીસે પણ એનું કામ કરવું પડશે. એટલે આ બાબતે તટસ્થ રીતે તપાસ થવી જોઈએ એવી મારી ખાસ લાગણી છે. ઓકે, ઠીક છે. રાજેન્દ્રભાઈ, વિડીયોગ્રાફી વિશે કહ્યું સંજીવભાઈએ, તો પછી એ મુદ્દા પર આપનું શું કહેવું છે? શું એવા પુરાવા રજૂ કરવામાં આવશે? બિલકુલ એવા પુરાવા અમે આપી શકીએ એમ છીએ અને એ ભૂતકાળમાં વિડીયોગ્રાફી કરેલા પણ છે ને વર્તમાનમાં કરીને પણ અમે સરકારશ્રીને તેમજ જે તે વિભાગના અધિકારીઓને અમે પૂરા પાડીશું. ભૂતકાળમાં પાડવામાં આવ્યા છે રાજેન્દ્રભાઈ? જી બિલકુલ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવામાં આવ્યા છે. અને મેન મુદ્દો તો એ છે કે માઇનિંગનો જે સમય હોય છે 6 થી 6, સવારના 6 થી સાંજના 6, તો સાંજના 6 પછી બેફામ, કારણ કે ઓન પેપર તો એ ઓફિશિયલી પાસ નીકળતા નથી, સાંજના 6 વાગ્યા પછી જ માઇનિંગ મોટા ભાગનું થતું હોય છે ને એ તમામ ડમ્પરો ભરાઈ અને પરપ્રાંતમાં જતા હોય છે. તો એ ગવર્મેન્ટની સાઈડ તો 6 વાગ્યા પછી બંધ થઈ જતી હોય છે. અને જેવા અમારા વિસ્તારના કેટલા ગામો છે, સાપડ છે, ઓરણ છે, વાઘપુર, સીતવાડા, દાણમવડી, કલ્લેકા, પાટડિયા, ખેરોજ, વલાસણા અને સાહેબ શ્રી અત્યારે કંઈક ઓપનિંગ કરી છે ધરોઈ, ત્યાં પણ થી ખનન ચોરી બહુ મોટી થાય છે, જે અત્યારે પર્યટન માટે કાલે જ કંઈક ઓપનિંગ કર્યું છે. તો એ સાબરમતી નદી ઉપર છે ને અમારે આ ઐતિહાસિક
જે નદીઓ છે અને જીવાદોરી સમાન નદીઓ છે જેનું ખનન થઈ જશે તો ભવિષ્યની અંદર અહીંયાના લોકોને જીવવું બહુ મુશ્કેલ થઈ જશે, પાણીના પ્રશ્નો બહુ મોટા ઉભા થશે. ઓકે. સંજીવભાઈ, રાજેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં એવા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે અને વર્તમાનમાં પણ તેમણે ખાતરી આપી છે કે પુરાવાઓ રજૂ કરવામાં આવશે. જો આગળ કાર્યવાહી કરવામાં આવશે તો પણ રજૂ કરવામાં આવશે. તો પછી સંજીવભાઈ, અહીંયા સવાલ સ્વાભાવિકપણે એક ઉઠી રહ્યો છે કે અત્યાર સુધી આટલી બધી વસ્તુ, હું ના નથી કહેતી, તંત્ર દ્વારા અનેક વખત રેડ પણ કરવામાં આવી છે, પરંતુ છેલ્લે સાધનો હાથમાં આવે છે કારણ કે ભૂમાફિયાઓ ફરાર થઈ જાય છે. તો પછી એક ઠોસ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ સવાલ સૌ કોઈને છે. એટલે ઠોસ કાર્યવાહી માટે સ્થાનિક ધારાસભ્યોને પણ સાથે રાખવા જોઈએ અને એક ટીમ બનાવીને આ સાથે કામ કરવું જોઈએ. કારણ કે શું તથ્ય છે એ તથ્ય પણ બહાર આવવું જોઈએ. અને કોઈ પણ હોય, ભૂતકાળમાં જ્યારે આ મનરેગા બાબતે, બચુભાઈ ખાબડના પુત્રો બાબતે જયારે ડિબેટ થઈ હતી ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે આમાં જો આ કસૂરવાર હોય તો એના બંને પુત્રોને પકડવા જોઈએ અને એ કરી બતાવવામાં આવ્યું છે. એટલે આમાં પણ જો કોઈ કસૂરવાર હોય તો એક કસૂરવારને પકડવો જોઈએ, એવું મારી સ્પષ્ટ લાગણી છે. ઓકે, ઠીક છે. નાગજીભાઈ, હવે આ કુદરતી સંસાધનોને તો નુકસાન થઈ જ રહ્યું છે મોટા પ્રમાણમાં, ત્યાંના લોકો, એમને પણ અસર થઈ રહી છે, પરંતુ જો એ ગામડાના રસ્તા, ત્યાંની પરિસ્થિતિ જોવા જઈએ તો એ સિંગલ વે મોટા ભાગના આ પ્રકારના રસ્તાઓ હોય છે. ત્યાંથી ડમ્પરો બેફામ પડે જાય એટલે લોકોના જીવ પર સૌથી મોટું જોખમ. અત્યાર સુધી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, તો આ પણ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે. રાધાબેન, વીટીવીના દર્શકો અને વીટીવી સુધી પ્રજાનો અવાજ પહોંચી જતો હોય અને વીટીવી ડિબેટ પણ કરતું હોય તો શું ગાંધીનગર આ વાત નહીં ખબર હોય એમ માનો તમે? પણ અહીંયા ક્યાંક વાત અટકી જાય છે. જેમ હમણાં પંચોલીજીએ કીધું કે સ્થાનિક ધારાસભ્યને બી જોડે રાખવા જોઈએ. હવે જે પાર્ટીનો સ્થાનિક ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એની સરકાર સામે વાત ઉભી થવા દે ખરા? આ બધી વાત કેવી છે? ઠંડુ પાડી દેવાની વાત છે. જેટલી ચિંતા વીટીવીના રિપોર્ટરો વીટીવી કરે છે, પ્રજા માટેની ચિંતા ગ્રામજનો, સરપંચો કરે છે, એ સરકારની કઈ આમાં રોલ નથી આવવાનો. સરકારને કઈ કરવું જ નથી. વાયદા કરવા છે અને તપાસ કરીશું, વિડીયો ઉતારો. હમણાં કીધું સંજીવ જેવાલા સરપંચ વિડીયો ઉતારવા જાય, આમાં બધું કરતા કરતા બધી વાત પૂરી થઈ જાય. આમાં શેના વિડીયો હોય, શેની વાત હોય? તમારે સીધા ચોરને પકડીને જેલમાં પૂરવાના હોય, પણ આમાં ન પૂરીએ કે આ લોકો. અને આ કૌભાંડ કઈ નવું થોડી છે, આ આજકાલનું કૌભાંડ થોડી છે. હમણાં જ 10-15 વર્ષની વાત સરપંચે કરી અને હજી તમે શું માનો છો? આ વાત કદાચ અઠવાડિયું 10 દાડો દાબી દેશે, હમણાં ચોરી બંધ કરશે, પાછા હતા. આ લોકોનું સીધું કનેક્શન છે ઉદ્યોગપતિઓનું અને જે આના સંગે અસામાજિક તત્વો સંકળાયેલા છે એ નો ગાંઠે આ બધાને. આના માટે તો વીટીવી, કોંગ્રેસ અને પ્રજા રોડ ઉપર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ભાજપવાળા કૌભાંડમાં પાછા ન પડે. આજે હમણાં પંચોલીજી કહેતા હતા કે 100 કરોડના કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા, ના કર્યા. અરે હું કઉ છું કે કઈ રીતે ગળે ઉતરે ગુજરાતની પ્રજા વિચારે છે કે જેના પપ્પા મિનિસ્ટર છે, એ યોજના, ગવર્મેન્ટની યોજનામાં પૈસા 100 કરોડ ચાવ થયા છે અને એ પપ્પાને ખબર નથી. આ કઈ રીતે ભાજપ વાળા કરે છે ને વાત. મને તો એમ થાય છે કે ધન્યવાદ આપવા પડે, જુઠ્ઠું બોલવાનું કોઈ ઇનામ આપવાનું થાય. હું મિનિસ્ટર હું, મારો દીકરો 100 કરોડનું કૌભાંડ કરીને મારા ઘરમાં 100 કરોડ રૂપિયા આવ્યા, મને ખબર જ ના હોય. નાગજીભાઈ, હમણાં આપે કહ્યું કે આના માટે કોંગ્રેસ અને સાથે આપે અમને પણ કહ્યું અમારી રીતે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. કોંગ્રેસ દ્વારા ઠોસ રજૂઆત કેમ નથી કરવામાં આવતી? જ્યાં સુધી આ મુદ્દો હલ ન થાય ત્યાં સુધી એની પાછળ પડી જાવ. જો મેં કીધું એમ પહેલા પણ કીધું કે દીપસિંહને અભિનંદન આપ્યા. સાબરકાંઠા જિલ્લો 80% કોંગ્રેસના સાથે સમર્થક છે. આ અવાજ નીચેથી આવેલો અવાજ છે. ભાજપ દબાવ ભલે ગમે એટલા પ્રયત્ન કરે, પ્રજા છે કોંગ્રેસ સાથે છે, ત્યાંની સ્થાનિક. આ પ્રજાનો અવાજ છે. એમાં કોંગ્રેસ પણ આવી ગઈ, નેતાઓ પણ આવી ગયા. અને હજી અમે કહીએ છીએ કે શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા આ વસ્તુમાં ધ્યાન આપશે ચોક્કસપણે, જ્યાં જરૂર પડશે ત્યાં. પણ જે સત્તામાં બેઠા છે, હું તો કહું છું 2 ડગલા આજ પંચોલીજીની વાત મને થોડી ગળે બી ઉતરે છે, પણ એ આક્રમકતાથી બોલતા એમના મોઢા પર તાળા લાગેલા છે. કમલમને ખોલવા પડશે પ્રજાના હિત માટે. પંચોલીજી કહું છું કે આમાં ન હોવું જોઈએ કોંગ્રેસ ભાજપ. આજે આપણી નદીઓના નુકસાન કરી રહ્યા છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે તે પૂર્વજો મૂકીને ગયેલી મિલકતો છે એને આ માફિયાઓ બેફામ રીતે જો કરતા હોય તો પંચોલીજી તમે પણ એક સારા વ્યક્તિ છો, દીપસિંહજી આ કરી અને અમારા બંને નેતાઓ ચોક્કસપણે આમાં ધ્યાન આપશે. પરંતુ રાધાબેન, આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ કમલમના ભારતીય જનતા પાર્ટીના કે આ મુદ્દાને દાબી દેશે. કેમ? કારણ કે આ લોકોને કામ. નાગજીભાઈ, મારું ખાલી કહેવાનું એટલું થાય છે, ધ્યાન આપશે નહીં, ધ્યાન આપી દીધું હોવું જોઈતું હતું. ઠીક છે, ચર્ચા આગળ વધારીશું. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું.
યમદૂત બનતા ખનન માફિયાઓના ડરથી આખરે મુક્તિ ક્યારે મળશે આના પર ચર્ચા કરી રહ્યા છે અને ભાજપના પૂર્વ સાંસદ કે જેમને આ વાતને લઈને જ્યારે ખુદ મેદાને ઉતરવું પડે છે ત્યારે એક સવાલ થાય કે આખરે પરિસ્થિતિ કેટલી હદે ગંભીર થઈ ગઈ હશે, કેટલો ત્રાસ ત્યાં વર્તાતો હશે, ત્યારબાદ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એટલે એ સવાલ પર ચર્ચા કરી રહ્યા છે. રાજેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે હવે આપની શું માંગ છે? ઠોસ કાર્યવાહીને લઈને અત્યાર સુધી રજૂઆત તો કરવામાં આવી, પરંતુ સંતોષજનક કામગીરી જણાઈ અને હવે જ્યારે રજૂઆત કરાઈ છે ત્યારે શું એ કામગીરી થશે? શું લાગી રહ્યું છે આપને? જી હેલો. જી રાજેન્દ્રભાઈ, આપ જણાવશો. જી, અમારા સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી દીપસિંહજી જે કઈ આ રજૂઆત કરી છે એ એમની વાતને પણ સરકાર શ્રી તરફથી કોઈ એક્શન લેવામાં આવતી નથી. તો આજ સરપંચનો અવાજ માત્ર ને માત્ર તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ સુધી જ પહોંચે છે રાધાબેન. તેથી સરપંચ તો આપ સાહેબ શ્રીએ સંજીવભાઈ એવું કીધું કે સરપંચ વિડીયોગ્રાફી કરીને લાવે, સરપંચ ફોટોગ્રાફી કરીને લાવે. તો જે તે માઇનિંગ વિભાગના અધિકારીઓને પગાર ઉપર રાખેલા છે, મહેસૂલ વિભાગના છે, આરટીઓ છે, પોલીસ તંત્ર છે, તો આ એમનું કામ આ છે. સરપંચનું કામ નથી કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી લઈ આવવા. સરપંચને તો ગામનો વહીવટ કરવાનો છે અને ગામના સુખાકારી માટે કરીને કરવાનું છે. તેમ છતાંય આપ સાહેબ શ્રીએ કીધું છે એટલે અમે ચોક્કસ ચોકીદાર બનીને બેસશું, પણ એક્શન લેવાય છે કે નહીં એ તો હવે આપ સરકાર શ્રીને જોવાનું રહેશે. કારણ કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી જોડે આ માઇનિંગ વિભાગ છે, જેને કહેવાય કે ગુજરાતના રાજા જોડે આખો વિભાગ હોય અને રાજાના પાછળ જે અંધાર ચાલતી હોય. તો મને એવું દેખાઈ રહ્યું છે કે લગભગ આજ ઘણા સમયથી સાહેબ શ્રી જોડે વિભાગ છે, તેમ છતાં બેફામ બનેલા ખનન માફિયાઓ એમનો કાળો બજાર ચલાવી રહ્યા છે અને લોકોનું જે થવું તે થાય, ગામ લોકોનું જે થવું હોય તે થાય, નદીઓનું જે થવું હોય તે થાય, પણ એમના ઉપર કોઈ એક્શન લેવાય નથી હજી સુધી. અને હવે લેવાશે કે કેમ એ હવે આપણે જાણવાનું રહ્યું. ઓકે સંજીવભાઈ, ભારોભાર રોષ તો દેખાઈ રહ્યો છે. સાથે આપે કહ્યું કે વિડીયોગ્રાફી કરી અને રજૂઆત કરવામાં આવે. આ કામ અધિકારીઓનું છે, જેમને સોંપવામાં આવ્યું છે, જે તે વ્યક્તિનું છે, જે તે પદ પર બેઠા છે એમનું છે. તેમ છતાંય પુરાવાઓ રજૂ કરવામાં આવે છે, કારણ કે ગામની સુખાકારી માટે, લોકોની સુખાકારી માટે, ત્રાસમાંથી મુક્ત કરી શકે એના માટે. એવું રાજેન્દ્રભાઈએ હમણાં જણાવ્યું. અને હવે ઠોસ નિકાલ ક્યારે આવશે સંજીવભાઈ? બેન, રાજેન્દ્રભાઈને હું એવું કહું છું કે એ જે અધિકારીઓ ઉપર છોડે છે ને, આપણે પણ પ્રજાના સેવક છે. જો કોઈ કામ કોઈ માફિયાઓ દ્વારા ખોટું થતું હોય તો સરકારને મદદરૂપ થવું જોઈએ, પોલીસને પણ મદદરૂપ થવું જોઈએ. પોલીસની પણ આપણે કાન પકડી શકાય કે જો ભાઈ આ વસ્તુ થઈ રહી છે, સરકારશ્રીને આ બાબતે રજૂ કરી શકાય. હું તો કહું છું તમે એકલા નહીં, નદી કાંઠે જેટલા પણ ગામડાઓ છે એ ગામડાના બધા જ સરપંચ ભેગા થાય, જ્યાં જ્યાં ખનન થાય છે ત્યાં તમે પણ વોચ રાખો ને. એટલે મારું સ્પષ્ટ એવું પણ નથી કેવું કે તમારે આ જોવું જ જોઈએ, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ આપણે બધા સાથે રહી, ભાજપ કોંગ્રેસ કે કોઈ આમાં પક્ષાપક્ષીનો સવાલ નથી. આ વિષય જે છે એ એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ રેડ પણ પડે છે અને રેડ પડે છે ત્યારે પકડાતું નથી. તો એના એવા પુરાવા પણ રજૂ કરવા જોઈએ તંત્ર સામે કે શા માટે પકડાતું નથી. તો આપણે બધા સાથે થઈને તાળી પાડીશું તો જ અવાજ આવશે. એટલે તમે છટકી જવાની વાત કરો છો એવું ન હોવું જોઈએ. આપણી પણ એક સેવક તરીકે, એક સરપંચ તરીકે સમાજના આપણે એક પ્રતિનિધિ છે. તો હું તમને લાગણીથી આ વાત કરું છું. હું તમને એવું નથી કહેતો કે આ તમારે કરવું જ જોઈએ, પરંતુ કરવું આપણે બધા એટલા માટે જોઈએ કે આ તંત્રની સાથે પણ આપણે તાલમેલ રહી અને જે ખનન માફિયાઓ છે એને પકડી પાડવાના છે. ઠીક છે રાજેન્દ્રભાઈ, કઈક કહેવા ઈચ્છી રહ્યા છે એવું લાગી રહ્યું છે. રાજેન્દ્રભાઈ. જી રાધાબેન, મારું કહેવાનું એમ છે કે સાહેબ શ્રી એવું કીધું કે તમામ સરપંચોએ કરવું જોઈએ. મારા તાલુકાની અંદર 47 પંચાયતો છે, એમાં 15 જ સરપંચ અત્યારે 4 રનિંગ છે, બાકીની બધી 2 વર્ષથી ખાલી પડી છે સીટો. અને હું સરપંચ યુનિયન અધ્યક્ષના નાતે હું સાહેબને એમને કહું છું કે બધા જ ગામોની અંદર સરપંચો છે. ઓકે રાજેન્દ્રભાઈ, સંજીવભાઈનું એવું કહેવું છે કે પ્રજાના હિતાર્થે પક્ષ ભૂલી જઈએ, બધી જ વસ્તુ ભૂલી જઈએ, અધિકારીઓ ભૂલી જઈએ, અને જો લોકોના હિત માટેની વાત હોય તો સૌ એક થઈને આગળ ચાલીએ. એ વાત એમના દ્વારા કરવામાં આવી. રાધાબેન, મારું કહેવાનું એમ છે કે તાલુકા સરપંચના અવાજ તાલુકા પંચાયત, ટીડીઓ ઓફિસ અને મામલતદાર ઓફિસથી આગળ અવાજ પહોંચતો જ નથી. સરપંચ કેવી રીતના અવાજ પહોંચાડશે? સાહેબ શ્રીનું કહેવાનું હું સમજુ છું, અમે મદદ પણ કરીએ, પણ અમારો અવાજ જણાવી દો.
નહીં રાજેન્દ્રભાઈ જે મને રજૂઆત કરી રહ્યા છે, આપના સંપર્કમાં આપના ધારાસભ્યો હોય, આપના સાંસદો હોય, તમે એને વાયરલ કરો ને, તમે ફેસબુક પર વાયરલ કરો. હું તો કહું છું ઠીક છે એટલે નાગજીભાઈ, જેની આંખો નહીં ખુલતી હોય એની આંખો ખુલશે અને પુરાવા રજૂ કરો. જી નાગજીભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. મારી ટૂંકમાં અંતિમ ક્રિયા કે ભાઈ હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી જેમ કઈક નાના ગરીબોના છાપરા તોડવાના હોય કે પોલીસે દંડા પછાડવાના હોય કે કોઈ જ્ઞાતિ હોય ત્યારે કોઈ ચબરબંધી મેં છોડવામાં નહીં. અમે ખનીજવાડાની વાત અને આ એમના બે દીકરાઓના કૌભાંડ ને મંત્રીની કૌભાંડની વાત માટે વીટીવીના પડદા ઉપર તો આવો કયો કે ચૂન કે મારેંગે ને પેલું બધું શું શું કે છે આ લોકો, કોઈ ચબરબંધી કે છે. આ બધા વસ્તુમાં રાધાબેન મારી વિનંતી છે કે ટીવીના પડદે આવો હર્ષભાઈ અને ભૂપેન્દ્રભાઈ. ખાલી ગરીબોના ત્યાં તમે હોય ત્યારે તમારા એન્ટ્રી પાડવા જાઓ છો. આ ખરા 100 કરોડનું કૌભાંડ કરી ગયા આ ભૂમાફિયાઓ. આજે ડમ્પરો ચલાવીને નદીઓ સાફ કરી રહ્યા છે, ત્યાં તમારા ક્યાં જતા રહો છો તમે લોકો? ખૂબ જ અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો મહામંથનમાં 2 મહત્વના મુદ્દા પર ચર્ચા કરી. એક, રત્ન કલાકારોની પરિસ્થિતિ, સહાય આપવામાં આવી, અને બીજી તરફ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, એના પર શું પગલાં લેવામાં આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે, એના પર સૌ કોઈની નજર. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.